હેલો તો વેરી ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આ ન્યૂ બ્લોગ. દૈરન સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. કેમ છો? આઈ હોપ કે બધા એકદમ મજામાં હે ને અમે બધા એકદમ મજામાં હે. તો વાગી ગયા છે અત્યારે સવારના 10:30 ને આજે તમને લાગતું હે કે અહીંયા એટલો તડકો કેમ આવે, કારણ કે અમારે દરરોજ અહીંયા હીરું હોય. તો હે ને અહીંયાથી એક વૃક્ષની દોડવે નાખ્યું સવારમાં. જો કે નડતું હતું ને અહીંયા કંઈક પ્લાનિંગ કરવાની હે, એ ઓલરેડી થઈ ગઈ. જો કે બનવાની તૈયારીમાં હે, બનવાનું સ્ટાર્ટ થયું થોડું ઘણું કામકાજ. જે અહીંયા અમારે રાવણો હતો ને એને આજ સવારમાં કાપે નાખ્યો ને કાપે ચેપિયામાં ભરે નાખે એવા. તો અહીંયા બનાવવાનું છે અમારે હિંડોરો ટકો નહીં શકવા માટે. હા, એ ડુબાઈ જાય રીતા તેણાઈ. તો હે ને હિંડોરો અહીંયા બનાવવાનો હે ને તે રાવણો ક્યાં થઈ ગયા અહીંયા વડલો રાવણો ને રાવણો કાપને થોડીક જગ્યાએ થઈ ગઈ ગંધારે. તો ઘરની એક સાઈડમાં ને અહીંયાથી બધું વ્યૂ દેખાય. તો અહીંયા બનાવવાનું છે હિંડોરો ને અહીંયા તો રાવણું કાપી નાખ્યું. તો જ્યાં અહીંયા દોરા લીટા તણાઈ ગયું. મામાને ને થાંભલી લેવા ગયા પછી અહીંયા બની જશે હિંડોરો. પેલા હું તો અમારે અહીંયા જા અહીંયા અંદર મેં પેલા વાત કરી હતી ત્યાં કડા હતા. તો કડા બહુ મજબૂતી ન થાય ને એટલે અહીંયા થાંભલાવાર બનાવવું. હિંડોરો ઓલરેડી અમારે પડ્યો. હવે સરસ પ્રકાશ આવ્યો મોટામાં તો હે ને કેમેરાની ક્લિયરિટી સારી દેખાય ન કરતા હીરું તો. હા, અહીંયા હે ને હીરે રીએ પછી હે ને દેખાય જાય ને તાર મને બહુ તકલીફ થાય ને. હા ને તડકો જોઈએ, હા હાંભો ઉઠે નથી ને અહીંયા ઉઠીએ નથી હીરું હોય. થોડાક દી રોકાના હતા હે ને મોઢું કલર પકડે આવે તરત. એ તો હારો તડકો વિટામિન ડી હે ને શરીર માટે. કાર મોકોડા જેવું એ તડકો હવારમાં હારો, પછી બપોરેથી તો એ પણ ખરાબ. પણ ઉનાળામાં બહુ અહીંયા લૂ પડે ને ત્યારે બહુ હીરું સાંભળે. તો એના માટે જરૂરી છે થોડુંક હીરું. પણ ને અત્યારે હે ને બપોરે પાણીનું તૈયારી હાલે. તો બપોરેમાં બનાવવાનું છે મગનું શાક અથવા મગની દાળ. મગ બાફવા મૂક્યા. અમારે બધાને રસાવાળું જોઈએ તો દાળ બનાવ્યું. અમુક કોરા મગનું શાક બનાવે. તો હું હે ને અમારી ટમેટા તોડવા આવી થોડાક વઘારમાં નાખવાથી. આ ટમેટા પાકીએ ને ત્યારે ખાવાની બહુ મજા આવી. બહુ મોટા મસ્તી નથી. એક ટમેટી જ શાક કરાવીએ ખાલી. તો અહીંયા હે ને ઝીણી ટમેટી પણ મલકની હે ને આમાંથી કાલે અમે ટમેટાનું શાક કર્યું હતું એટલે મણી જડવા મુશ્કેલ છે. પછી 27 4 5 તમારે ગોતવા જ જોઈએ. બે તો મળે ગયા. ને આ ટમેટા હે ને ઝીણા મારા ફેવરેટ છે, કારણ કે આનું શાક ખાઈએ ને તે ઓલા ટમેટાનું શાક ન ભાવે. ખટ મીઠા હોય ઉપર. હાલો મારે હવે 4 થી 5 નું જ કહેવાય એટલે 3 તો જોડે ગયા. ભાઈ આજ થોડોક લેટ ઉઠ્યો તો 9:30 વાગે હેઠ રહેતી જાગ્યો હતો એટલે. ને એ હાટું મારી સવારે ઉઠવામાં લેટ થઈ ગયું હતું. 7:30 8 થવા આવ્યા હતા. પછી એને સવારે વિસુન ઘડીએ મૂકવા ને પછી ધીરે ધીરે હિસકો નાખતી હોય તો કીધું થોડી વાર નીંદર કરે. ને હમણાં સવારે કરતો બપોરે નથી કરતો. તો પછી સવારની નીંદર એક મુકાવ્યું ને હું લેટ ઉઠા તો એ મારું કામકાજ પછી ધડબડાટી વાળું જાય. સવારમાં પછી વ્લોગ સ્ટાર્ટ ન કર્યો. અંજવારીઓનું ધડકાન કપડાં ઠામ ને એવું બધું કામકાજ ચાલતું હતું. વિસુને ખવડાવવાનું હીરામણનું ધોયાનું હોય કે બપોરા પાણીનું કામકાજ હાલે. આ તે સરસ મજાના મૂરા આવ્યા. તો કાયમ એક બે ખાવા હાટું તોડીએ ને ડુંગળી હે, ધાણાનો ક્યારો મસ્ત મજાનો હે ને અહીંયા લહણ એટલે ડુંગળીનો ક્યારો સોંપ્યો ને આગળ એમ ડુંગળી થઈ ગઈ પછી સોંપવાની બાકી છે. ને એવા હે મેથી ને આમાં હે બીટ. તો જાતો બેઠા લીલો દોરી બંધે ને ફૂઈ અહીં વઘારે શાક મગનું કરવાનું હોય તો
ભરીસા ટમેટા ડુંગળી એ મગ સરસ મજાના બફાઈ ગયા છે. સીતારામ કાવ થયું હે મોરું સીતારામ સીતારામ કહેવાના સીતારામ જય કૃષ્ણ બધા એને જાજા જાજા કેટલા 2-3 દિવસ જાજા થઈ ગઈ જાજા નથી 3 દી થયા 2 દી થયા મહિનો તું તાર્યો તમારો 2 દી થયા ને યાર દીધું જો આ આનો વઘાર જો આપણે ઘરે ઘરે તો અનાથણા કર્યા હોય છો ઓહો એકદમ જો અહીંયા હાલે છે ખાડો ગોરવાનું કામકાજ ને જો થાંભલીયું આવે ગયું ઈંડોરાની ને હમી વિસુ બે હાલ જાય હિંડોરાનું થાંભલિયું ખોડવાનું કામકાજ થઈ ગયું છે ડન. અત્યારે વાગી ગયા છે ઓલરેડી ઇવનિંગના 5 ને મામુન લીલું ને બધા કરતા હતા મોર મામુન તે જો વહેલું થઈ ગયું ને હવે અહીંયા હિંડોરો આવશે જ્યારે આ સિમેન્ટનો એનો જરાક પગ મજબૂત થઈ જાય ને ત્યારે તો અહીંયાથી જો વ્યૂ કેવો સરસ મજાનો દેખાય હિંડો રહી શકવાની કેવી મજા આવશે. અહીંયા મિની હિંડોરો હતો ને એટલે અહીંયા મોટો કર્યો ને અમારે અહીં ઓલરેડી પડ્યો હતો એટલે ને અહીંયા બનાવે છે રીંગણાના ઓરા બાફવા મૂકવા હાટું. હું આગળ કીધેલા રીંગણામાંથી એટલા રીંગણા મીતરા ઓરાના. હાલો તો અમે જાજા દિવસો પછી હું વિશાલ બે આવ્યા આવી પૈકી લાગવા હાલ બે જાય એટલું જા જે કર્યો ઘેરથી નીકળ્યા હતા તારનો કોઈ વિડીયો શૂટ ન કરવા દીધો મારા માથામાં મારે નહીં ને વાળા ખાવ ઉખેરી નાખ્યા વિશાલ. તો જો અમે મમ્મી દીકરો નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા હતા ને મેં ભાલે કીધું ને વિશાલ પૈકી લાગવા નહીં થયું હાલ આવી જાય તમે આવી હાલો તમે જે કરી લે પછી એક બ્લોગ કન્ટિન્યુ કરી જો જે કરી લ્યો બધા જે એમ જો જે કરતા પછી સાંભળો કરને જે નો નેટ કરો તો ઢમંગ કરો આલે ઓકે આઈ મારા માથા લાગે તો ઉભતા ને તો ભાઈ કે તો ઓહો જેવો ઉભો છે. हेलो चालू कर तुम्हारा ड्रेस का मुझे दे कोई नहीं खाई जाए यार तो कहीं नहीं तो जैसे करवाता है को ये चालू कर हाँ हेलो तो वेरी गुड मॉर्निंग माय यूट्यूब फ्रेंड्स वेलकम बैक टू आवर न्यू ब्लॉग. हमने बेनी आ माखियो करडे ठीक जगह बदलावीए ये बेहू नहीं હતું તો તારી ભાગી ગયા છે બીજા દિવસની મોર્નિંગ ના 11 ને મમ્મી દીકરો હવાના થોડું બિઝી હતા. વિશાલભાઈ હે ને આજે ભેગો રખડે કારણ કે હવારી લેટ ઉઠ્યો તો 8:30 થી પછી પાછો નથી ઉઠતો એટલે ખૂબ રહ્યું ને તો પછી પાછો બપોરી ન કરે તે હવે 11 થી આગળ 12 વાગે હુઈ જાય ખાઈ પીએ
હા ને અમારે આજે ખેતરમાં આવ્યા મજૂર સણા નેદવા તે મામન ફૂઈને નેદવા ગયા ને આવીને હું વિશાલને ઘેર હે ને વિશાલના પપ્પા હમણાં 60 કેવીથી આવી બપોરા કરવા તે બધા બપોરા ભેગા કરે આગળ 11:30 બારી પછી ટેકાવે જાય પછી નહીં ઉઠે 3 વાગ્યા સુધી 1-2-3 કલાકની અંદર કરી તો એવું બધું હે ને હિંડોરો આ 2 દીથિયાનો ફિટ થઈ ગયો શું કે થાંભલા તો આજે હિંડોરો એ મોમાંગરી નાખના આ જરાક પાકે જઈને સિમેન્ટ તો પછી કડા ફિટ કરીએ મેં વઘાર્યું છે રીંગણાનું શાક પણ વાલોર ઉતારેલ પડી હતી પણ બી નાખવાનું ભૂલાઈ ગયું પાલક નાખી બી આઈ ફોલે એ આપણી નેત ખાવા જાવું પણ વિશાલભાઈ હું ને અમારે બપોરા કરવા બપોરા રીંગણાનું શાકે ને રીલો એ સાહેબ મારે રીંગ હમણાં કઈ ખોવાઈ ગઈ જડતી નથી પાછી હું તો ગોતે ગોતે ને થાકી કઈ જડતી જ નથી કાં બેડમાં કે ડેન્જર થઈ ગયું લાગે દેખાય લાલ ફૂઈની પણ જો બપોરા કરવા આવ્યા ને આજે બપોરામાં હે ને કાકો તમે એક દી કાકાને ઘેર જલેબી ખાધી હતી ને મારા હાટુ લેવે હી ભરત કાકો ઢોકરી હે આજે એની હાંભો ભૂટકો આવતા હતા ને તે ઢોકરી વાળું એ તો કાઈ ઓલો આવે એક દી બે દી તી કે જોઈ કે હું મારી છોકરી હાટુ લેવી કે ઓલરેડી ઇવનિંગ ના 4 ને સણા દરવાના હતી અહીં હુકવા મૂક્યા ને તવિયું પડે એવું વાતાવરણ થઈ ગયું ગરમી થાય ને તડકો હોય બહુ જ ને જો બધા સણા નેદાઈ ગયા ને એ ને જવારી નેદવાનું કામ જ લેવાનું હોય આ સેલી ઓર્યું હોય મામાને ફૂઈ સાંભળતા આવે ને મામોની મામીને આ સાઈડથી જાય મીન્સ કે અમારા બાજુમાં હે એ મજૂર સણા નેદવાનો કાર્યક્રમ થયો ખતમ ને વિશાલ 12:30 વાગે હુવે ગયો ને તે 2:30 વાગે ઉઠે ગયો 2:30 વાગે ઉઠે આમાં ધીંગાણા કરે સીકું ખવડાવ્યું ને જરાક રાબ કરીને ખવડાવ દે ને પછી હુવરાવ દે 4:30 ખુઈ જાય ને તો પછી 5:30 તો ઉઠે જાય કલાક કરી અત્યારે તો એવું બધું છે ને મારે આજે વિડીયો એડિટિંગ કરવું ને બુરી હાલત છે બપોરે જીત કરી ઝોલે નથી મારવાનું એમ તો હું સવારે હમણાં 8 વાગે ઉઠે કંઈ વહેલી નથી ઉઠતી વાંધો નહીં ને વિડીયો એડિટિંગ કરું ને અપલોડ કરી આજે ને એની સાથે જ આજના બ્લોગને એન્ડ કરું બ્લોગ ગમે તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જો બાકી મળશું કાલના બ્લોગમાં